કોંગ્રેસના બે જૂથ વિશે આક્રમક અંદાજ અપનાવતા કોંગ્રેસના નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે। તમામ લોકો રાહુલની વાતને સ્વાભાવિક સ્વીકારી રહ્યા છે, પરંતુ સાથે તેઓ જાણે પણ છે કે પાર્ટીમાં રહીને ભાજપ માટે કામ કરનારા લોકો કોણ છે। રાહુલની વાતને સ્વીકારવાને બદલે હવે ખરેખર મંથન કરવાની જરૂર છે। રાહુલજીએ વાત કરી હોય ત્યારે પગલાં જે લેવાના હોય અને એ પૈકીનું એમના ધ્યાનમાં આવ્યું હોય, પ્રદેશ સમિતિના ધ્યાનમાં હોય, તો હું માનું છું કે પાર્ટીમાં રહીને જે લોકો પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરીને નાના મોટા પોતાના વ્યક્તિગત સ્વાર્થો માટે કરીને ક્યાંક પાર્ટીને નુકસાન કરે છે, એના કરતાં જે નાના કાર્યકરો વર્ષોથી જે મહેનત મજૂરી કરે છે ને એમને આશા છે કે સત્તા પરિવર્તન થશે તો કંઈક અમને કોંગ્રેસ તરફથી નાના મોટું જે કંઈ એમની માગણીઓ છે એ મળશે। એ આશામાં નાનો કાર્યકર વર્ષોથી રાહ જોઈને એ ખૂબ હેરાન થઈ રહ્યો છે। એટલે એક કોંગ્રેસ પાર્ટીની જે વિચારધારાને એમણે એમ કીધું કે આ ગાંધીજીની વિચારધારા કે જેણે સમગ્ર દેશને એક સત્ય અને અહિંસાનો માર્ગ એ ગુજરાતમાંથી જ્યારે લીડરશિપ મળી હોય ત્યારે હું એવું માનું છું કે રાહુલજીએ જે આજ વાત કરી એ યોગ્ય છે અને આ બાબતની કાર્યવાહી કરવી જોઈએ। હું ચોક્કસ કહું છું કેટલાક કાર્યકર્તાઓએ સારી બાબતો પણ કંઈક બધું સબ સલામત આ બરાબર ભાજપના કારણે જ હારીએ છીએ। કેટલાક કાર્યકર્તાઓને સ્પષ્ટ કહ્યું તો કહ્યું, એમણે ક્યાંક કહ્યું પણ ખરું કે આપણા ક્યાંક આંતરિક જૂથબદ્ધી, આપણી તકલીફો, ક્યાંક નેતાઓની લડાઈઓ આના કારણે પણ પાર્ટીને નુકસાન જાય છે। અને દિલ ખોલીને વાત કરે અને મારા નેતા સાંભળે એ અમારો સૌનો આગ્રહ હતો। એટલે અમે પણ કહ્યું હતું કે સારું નહીં, સાચું તમને લાગતું હોય, ભલે સાચું હોય કે ન હોય, પણ તમારા દિલથી લાગતું હોય। અને એક ચોક્કસ હું કહું છું કે કોઈ જૂથ કોંગ્રેસ પાર્ટીમાં અમારા માટે નથી। બે ચાર આવી ફૂટેલી કારતૂસો છે, એનું ધ્યાન મેં દોરેલું જ છે। એનો હિસાબ હું પણ કરીશ, જીપીસીસી બી કરશે, હોપફુલી એઆઈસીસી બી કરશે, પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં બી કોઈ આવી હશે આઈટમો તેને બી નવરા કરવાના છીએ। જો રાહુલજી આ પ્રમાણનું સ્ટેટમેન્ટ કર્યા પછી એ એઆઈસીસીની જવાબદારી છે કે પોતે એ આમાં જેને કહેવાય સફાઈ અભિયાન હજી બાકી હોય તે શરૂ કરે। પણ એટલું બી ચોક્કસ કહીશ કે મોટા ભાગનો લોટ તે બીજેપીમાં જઈ ચૂક્યો છે, બી ટીમનો મોટા ભાગનો લોટ જઈ ચૂક્યો છે। હજી કોઈ પેલા શું કહેવાય ડ્રિંક્સ ટ્રોલી લઈને બ્રેકમાં ક્રિકેટમાં આવનારા બે ચાર માણસો બચ્યા હોય તો એમનો પણ યોગ્ય ન્યાય મળશે।